નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य में भर शियाळे जामसे ચોમાસા જેવો માહોલ કારણ કે વરસાદી સિસ્ટમો હવે તૈયાર થઈ ચૂકી છે અને 25 થી 30 તારીખ વચ્ચે જે વરસાદને લઈને ખતરનાક આગાહી સામે આવી રહી છે તેની વચ્ચે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને હવે પછીની કલાકો ગુજરાત રાજ્ય માટે અતિભારે બનવાના એંધાણ અને સમાચાર આવી રહ્યા છે। ખેડૂતોએ સાવધાન રહેવું પડશે, ચિંતાનો વિષય, કારણ કે જો આ વરસાદી રાઉન્ડ ખલેલ પહોંચાડશે તો મિત્રો ખેડૂતોને ભારે નુકસાન જવાની વ્યાધિ સમાઈ રહી છે। તેની વચ્ચે 90% પાક્કું છે કે મિત્રો આ સિસ્ટમ 25, 26, 27 અને 28 આ 4 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં અતિ ભારે તૂટી પડવાની છે। ગુજરાત રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે ત્યારે હવામાન વિભાગ તરફથી, હવામાન નિષ્ણાતો તરફથી પણ આગાહીઓ સામે આવી રહી છે। અરબ સાગરમાં થોડા દિવસમાં મિત્રો તોફાનમાં પરિવર્તિત થઈ જવાની છે સિસ્ટમ। માત્ર વરસાદ નહીં પરંતુ એક મિની વાવાઝોડું સાયક્લોન રૂપે પણ સિસ્ટમ દેખાઈ રહી છે 26 થી 27 તારીખની વચ્ચે અને ગુજરાત ઉપર સૌથી ભારે દિવસ બનશે 25, 26, 27 અને 28 તારીખ। આ 4 દિવસો દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી ઝાપટાઓ સમગ્ર ગુજરાતમાં, ઉત્તર ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે। તેની સાથે મિત્રો જણાવ્યું તો હવામાન ખાતા તરફથી યલો એલર્ટો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। તો દરેક ખેડૂતોએ આગોતરું તૈયારી રાખવી જેનાથી મિત્રો નુકસાની રોકી શકાય। तो ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો આ કામ કરી લેજો, આખા વર્ષ દરમિયાન પૈસાની ચિંતા નહીં રહે। જી હા દર્શક મિત્રો, લાભ પાંચમને લઈને શુભ મુહૂર્તો સામે આવી રહ્યા છે અને કઈ પૂજા વિધિ કરવાથી લાભ થશે તો મિત્રો કોઈ પણ ધંધો તમે કરતા હોય, કોઈ પણ નોકરી તમે કરતા હોય, આ પૂજા અચૂક કરવાની રહેશે। કારતક સુદ પાંચમ અને તિથિ વિશે મિત્રો વાત કરીએ તો પાંચમ અને તારીખ વિશે વાત કરીએ તો 26 ઓક્ટોબરના રોજ મિત્રો જે છે તે લાભ પાંચમનો દિવસ છે। તો 26 તારીખે મિત્રો કઈ કઈ પૂજા તમારે કરવાની છે અને કઈ વાતનું ધ્યાન રાખવાનું છે કે જેની તમારું આવનારું આખું વર્ષ પૈસાની દ્રષ્ટિએ સારું રહે અને તમને કોઈ પણ પ્રકારની મિત્રો જે છે તે અગવડતા ના રહે તેના માટે સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઈએ તો 26 ઓક્ટોબર ના રોજ સવારે 3:30 વાગ્યે જે છે તે લાભ પાંચમની શરૂઆત થઈ જવાની છે અને લાભ પાંચમ મિત્રો 26 ઓક્ટોબરના રોજ છે અને ત્યારે રવિવાર પણ છે। ત્યારે મિત્રો શુભ મુહૂર્ત શું છે તો મિત્રો પૂજા કરવાનું શુભ મુહૂર્ત રહેશે સવારે 6:30 વાગ્યાથી 10:15 વાગ્યાનું મિત્રો શુભ મુહૂર્ત છે લાભ પાંચમનું। હવે મિત્રો તમને જણાવી તો લાભ પાંચમ દિવાળીના 5 દિવસ પછી આવતી હોય છે અને આ લાભ પાંચમના દિવસે મિત્રો તમે કોઈ પણ જો નોકરી ધંધો કરતા હોય તો તેનું ઓપનિંગ કરવાનું હોય છે, એટલે કે જે વેકેશન પડે છે ત્યાર પછી આ પૂજા કરીને મિત્રો તમારે તમારો ધંધો આગળ વધારવાનો રહેશે। આ દિવસે મિત્રો નવી દુકાન, વ્યવસાય કે કોઈ પણ કારખાનું ચલાવતા હોય કે કોઈ પણ પ્રકારના મિત્રો નોકરી કરતા હોય કે ખેડૂતો પણ હોય તે પણ મિત્રો જે છે તે પોતાના નવા હિસાબ કિતાબ માંડે છે અને પૂજા કરે છે ને નવા વર્ષની શરૂઆત કરે છે। અને આ પૂજા કરવાની અંદર મિત્રો લક્ષ્મીજી, સરસ્વતીજી અને ગણપતિની પૂજા થાય છે કે જેનાથી તમારું આવનારું વર્ષ પૈસાની અને આર્થિક દ્રષ્ટિએ સારું રહે। ત્યાર પછીના મહત્વના સમાચાર તો ભવિષ્યમાં ખેતી સિવાય કોઈ કામ નહીં હોય તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો અત્યારે દુનિયાની અંદર સૌથી ધનિકમાં ધનિક વ્યક્તિ એટલે કે સૌથી વધારે પૈસાવાળા વ્યક્તિ છે ઇલોન મસ્ક અને મિત્રો આખી દુનિયામાં સૌથી વધારે જે પૈસા ધરાવે છે તેમણે મિત્રો ખેતીને લઈને એક અદ્વિતીય જાહેરાત કરી છે કે જે જાણીને તમે ચોંકી જશો। શું કહી રહ્યા છે મિત્રો દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્ક, તેના વિશે વાત કરીએ તો મિત્રો ઇલોન મસ્કે કહ્યું કે નોકરીઓના ભવિષ્યને લઈને એક ચોંકાવનારું નિવેદન છે। ભવિષ્યમાં ઓટોમેટિક વસ્તુઓ વધી જવાની છે, એટલે કે જે રોબોટ દ્વારા અત્યારે કામો કરવામાં આવી રહ્યા છે તો ભવિષ્યમાં બધા જ કામો રોબોટ કરવા લાગશે। પરંતુ જોવા જઈએ તો મિત્રો ખેતી અને શાકભાજી ઉગાડવા જેવા કામો જે છે તેના માટે માણસોની જરૂરિયાત પડશે, તે રોબોટથી નહીં થાય। એટલા માટે ભવિષ્યમાં જે છે તે કોઈ પણ ધંધાની અંદર મિત્રો તેજી રહેશે નહીં, કોઈ પણ ધંધા રહેશે નહીં, કારણ કે બધા જ ધંધાની જગ્યાએ રોબોટો કામ કરવા લાગશે। માત્ર ને માત્ર ખેતી સિવાય મિત્રો જે છે તે બધા ધંધાઓ બંધ થઈ જવાના છે ભવિષ્યની અંદર। ખેતી જે છે તે મિત્રો રોબોટ નહીં કરી શકે તો ભવિષ્યમાં ખેતી સિવાય કોઈ પણ કામ હશે નહીં તેવું મિત્રો દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્ક તરફથી કહેવામાં આવ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, હવે તમામ અધિકારીઓએ પોતાનો હિસાબ આપવો પડશે। જી હા મિત્રો, ગુજરાતમાં ભ્રષ્ટાચારો અત્યંત વધી રહ્યા છે તેની વચ્ચે જે જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી તરફથી તે ખૂબ જ જાણકારીવાળી, કારણ કે જે ચૂંટણી ચૂંટાયા પછી જે અધિકારીઓ બનતા હોય છે કે જે કંઈ પણ મિત્રો મંત્રીમંડળ બનતું હોય છે ત્યાર પછી મિત્રો સરકાર કરોડો રૂપિયા જાહેર કરે છે યોજનાઓ માટે, લોકોના કામ કરવા માટે, પરંતુ એ પૈસા ક્યાં જાય છે, કેટલું કામ થાય છે એ તમે પણ જાણો છો અને આખું ગુજરાત જાણે છે। ત્યાર પછી હવે
ચોમાસાની એન્ટ્રી થઈ ત્યાર પછી જે રોડ રસ્તાઓ પણ તૂટ્યા છે તેના માટે પણ સરકારે કરોડોનું પેકેજ જાહેર કર્યું હતું. દર વર્ષે મિત્રો કરોડો રૂપિયા જાહેર કરવામાં આવે છે, છતાં પણ અમુક વિસ્તારોમાં રોડ રિપેર થતા જ નથી. તો આ મુદ્દો હવે સરકાર સુધી પહોંચ્યો છે અને સરકાર સુધી આ મુદ્દો પહોંચતા હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરરોજ તમામ સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તેમને જણાવ્યું અને કહ્યું કે તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમણે દરરોજનો હિસાબ હવે ચૂકવવો પડશે, દરરોજનો હિસાબ આપવો પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો જો તમારી પાસે પણ આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને જન્મ તારીખનો દાખલો છે તો મિત્રો ખાસ સૌથી મહત્વના સમાચાર, બધા પ્રૂફ હવે તમારે એક કરાવવા પડશે. તમામ લોકો ખાસ ધ્યાન ખોલીને સાંભળે. તો જે મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા જે પ્રૂફ છે તેમને મિત્રો હવે સંપૂર્ણપણે માન્ય ગણવામાં નહીં આવે. માત્ર જન્મ તારીખનો જે દાખલો છે, જન્મ તારીખનું પ્રમાણપત્ર છે તેને જ માન્ય ગણવામાં આવશે જન્મ તારીખને લઈને. તો મિત્રો તમારે એક વખત ચેક કરી લેવાનું છે તમારી જન્મ તારીખ બધા પ્રૂફમાં કઈ છે. તો જે જન્મ તારીખ તમારી જન્મ તારીખના દાખલાની અંદર હશે એ જ તારીખ તમારે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સમાં કરાવવી પડશે. જો તમારી જન્મ તારીખ અલગ હોય તો ખાસ મિત્રો જોઈ લેજો, જે તારીખ જન્મ તારીખના દાખલામાં હોય એ જ તારીખ બધા પ્રૂફની અંદર કરાવી લેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સરકાર આપશે 1 લાખ રૂપિયાની ભેટ. સૌથી મોટા સમાચાર, ગુજરાત રાજ્યના ખેડૂતોને લાગી લોટરી. ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે. તેમાંથી સૌથી મહત્વની યોજના, આ યોજનાની અંદર મિત્રો ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સરકાર હવે ખેડૂતોને ખેતીની અંદર એટલે કે ખેતરની અંદર ગોડાઉન બનાવવા માટે પૈસા આપશે. ઘણા બધા લોકો એવા હોય છે કે મિત્રો જે પોતાનો પાક છે તેને ખેતરમાં જ રાખે છે, ઘરે નથી લઈ જતા. તો એવા ખેડૂતો કે જેમને પોતાનો પાક ખેતરમાં સંગ્રહ કરવો હોય તો ખેતરની અંદર એક નાનકડું ગોડાઉન બનાવીને તેમાં તેનો પાક અથવા જરૂરી સામગ્રી ખેતરમાં રાખી શકે. તે માટે સરકાર હવે ગોડાઉન ટાઈપનું બનાવવા માટે 75,000 રૂપિયાથી 1 લાખ રૂપિયાની સહાય જે છે તે આપશે, કે જેનાથી તમે એ પૈસા વાપરી શકો અને પોતાના ખેતરની અંદર ગોડાઉન બનાવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હર્ષ સંઘવીની સૌથી મોટી જાહેરાત, ગુજરાતમાં વધી રહ્યો છે ચિંતાનો વિષય. જ્યાં મિત્રો ગુજરાતની અંદર વૃદ્ધાશ્રમને લઈને ચિંતાજનક સમાચાર, હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત. ગુજરાતમાં ઘણા સમયથી વૃદ્ધાશ્રમોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જે સૌથી મોટા ચિંતાના સમાચાર, કારણ કે લોકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ધકેલી રહ્યા છે અને વૃદ્ધાશ્રમમાં જે વૃદ્ધોની સંખ્યા છે તે પણ દિવસે ને દિવસે વધી રહી છે. ટોટલ મિત્રો જોવા જઈએ તો કોરોનાનો સમયગાળો જે હતો, લોકડાઉન લાગ્યું હતું 2020 પછી નોંધપાત્ર વધારો થયો છે વૃદ્ધાશ્રમ બનાવટને લઈને. તેમાં મિત્રો વાત કરીએ તો 60% પુરુષો છે વૃદ્ધાશ્રમની અંદર અને 40% મહિલાઓ છે. 3520થી વધારે સંખ્યામાં મિત્રો વૃદ્ધાશ્રમો ગુજરાતમાં બની ગયા છે. ત્યારે જે લોકો જે છે તે મિત્રો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમોમાં હવે વધારે મોકલી રહ્યા છે, જે સૌથી વધારે ચિંતાનો વિષય તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું. અને હર્ષ સંઘવીએ મિત્રો એવું પણ જણાવ્યું કે જે પણ આપણા પરિવારમાં અને સગા સંબંધીમાં તમે ઓળખો છો એવા લોકોને કે જે પોતાના માતા પિતાને રાખતા નથી અને વૃદ્ધાશ્રમમાં મોકલે છે, તો તેવા લોકો સાથે કોઈ પણ સંબંધ કે વ્યવહાર ના રાખવો જોઈએ તેવી પણ અપીલ કરી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દિવાળી જતા ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે. સૌથી મોટા સમાચાર, જે મિત્રો આ દિવાળી આવવાની હતી ત્યાં પહેલા જ મિત્રો દરેક દેશવાસીઓને મોદીજી દ્વારા કહી દેવામાં આવ્યું હતું કે જ્યારે તમે ખરીદી કરવા જાવશો દિવાળીની, ત્યારે ભારતીય વસ્તુઓ જ ખરીદવી, ભારતમાં બનેલી વસ્તુઓ જ ખરીદવી, કે જેનાથી તમામ રૂપિયા ભારતના લોકોને મળે અને ભારતનો વિકાસ થાય. જે ચાઇનીઝ માલ છે અથવા ચાઇનાનો માલ છે અથવા બહારથી આવેલી જે વસ્તુઓ છે તે ઓછું ખરીદવાનું રાખવું. તેની વચ્ચે મિત્રો દેશવાસીઓએ આકર્ષક આંકડાઓ આપ્યા છે અને મોદીજીની વાત ધ્યાનપૂર્વક સાંભળી છે, કારણ કે જે આંકડાઓ આવ્યા છે તે અનુસાર આખા ભારતની અંદર જે દિવાળી આ વખતની ખરીદી થઈ તેમાંથી 87% લોકોએ ભારતીય વસ્તુઓ ખરીદી છે અને ચાઇનીઝ ઉત્પાદન, ચાઇનીઝ વસ્તુઓ છે જેમ કે ફટાકડા અને કોઈ પણ અન્ય વસ્તુઓ, તેના ઉપર લોકોએ આ વખતે ઓછો ભાર આપ્યો છે અને ભારતીય વસ્તુ ખરીદવા ઉપર ભાર આપ્યો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો નવું વર્ષ, સારા સમાચાર આવી રહ્યા છે, મંદીમાંથી મળી શકે લોકોને રાહત. આજે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા. ભારત અને અમેરિકા વચ્ચેનો જે સંબંધ છે છેલ્લા 6 મહિનાથી સરખો ચાલી રહ્યો નથી, કારણ કે અમેરિકા દ્વારા જે લગાતાર ટેરિફો લાદવામાં આવી રહ્યા છે તેને કારણે ભારતને ભારે ફટકા પડી રહ્યા છે. ત્યારે આ વખતે મિત્રો હવે જેવું નવું વર્ષ શરૂ થયું છે તો સારા સમાચાર આવી શકે, કારણ કે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. બંને દેશ ભારત અને અમેરિકા એક મહત્વપૂર્ણ વેપાર કરાર
ઉપર વાટાઘાટો અંતિમ તબક્કામાં પહોંચ્યો છે, ત્યારે મીડિયાના અહેવાલ એવું જણાવી રહ્યા છે કે જો આ કરાર થશે ભારત અને અમેરિકા વચ્ચે, તો અહેવાલ મુજબ જે 50% ટેરિફ અમેરિકાએ નાખ્યો છે ગુજરાત ઉપર, ભારત ઉપર, તે 50%ની જગ્યાએ 16 થી 15% ટેરિફ કરવામાં આવી શકે. અને જો મિત્રો આ વસ્તુ થાય છે તો સૌથી મોટી ભેટ દરેક લોકોની નવા વર્ષે મળશે, કારણ કે જો અમેરિકા ટેરિફ ઘટાડશે તો જે મંદી ચાલી રહી છે તમામ ઉદ્યોગોની અંદર, તે નવા વર્ષે તમને તેજીનો માહોલ સમગ્ર ભારતમાં જોવા મળી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પાક નુકસાન સહાય જાહેર કરવામાં આવી છે. હવે ખેડૂતોના ખાતામાં પૈસા આવશે. જી હા મિત્રો, વર્ષ 2025 એટલે કે આ ચાલુ વર્ષનું ચોમાસું તો પૂરું થઈ ચૂક્યું, પરંતુ ચોમાસામાં જે ભારે નુકસાન થયું છે, ભારે વરસાદને કારણે જે ખેડૂતો બરબાદ થયા છે, તો હવે એવા ખેડૂતોને સરકાર પૈસા આપવા જઈ રહી છે. દિવાળીના વળતે દિવસે સરકારે લીધો મોટો નિર્ણય. ગુજરાત રાજ્યના નવા બનેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે વરસાદ પડ્યો, એટલે કે છેલ્લા જે 2 મહિનામાં નવરાત્રી ઉપર અને તેની પહેલા જે વરસાદ પડ્યો ગુજરાતમાં, તેને લઈને જે પણ ખેડૂતને નુકસાન થયું છે તેમને પૈસા આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે મિત્રો 5 જિલ્લાના નામે 18 તાલુકાઓમાં અને 800 ગામડાઓની અંદર જે અસર થયેલા ખેડૂતો છે તેમની માટે 947 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે, એટલે કે 800 ગામડાના ખેડૂતોને પૈસા આપવામાં આવશે પાક નુકસાની બદલ. આમાં મિત્રો SDRF માંથી 563 કરોડ આપવામાં આવ્યા છે અને ગુજરાત સરકારે વધારાના 384 કરોડ ઉમેર્યા છે. આમ ટોટલ લગભગ અંદાજિત 1000 કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે. વાવ, થરાદ, પાટણ જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે જે ઘરોમાં પણ પાણી ભરાયા હતા, તો એના નિવારણ માટે 2500 કરોડના વિશેષ પ્રોજેક્ટની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. આમ મિત્રો જોવા જઈએ તો કરોડો રૂપિયા સરકારે જાહેર કર્યા છે. જે પણ ખેડૂતોને નુકસાન ગયું છે વરસાદને કારણે, ચિંતા કરવાની જરૂર નથી, સરકાર પૈસા આપશે. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં નવો કાયદો લાગુ કરવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દરેક ગુજરાતવાસીઓ ખાસ ધ્યાન આપજો, કારણ કે નવો કાયદો જે છે તે નવા વર્ષે લાગુ કરવાને લઈને ભૂપેન્દ્ર પટેલની સરકાર તૈયારીઓ કરી રહી છે. અને આ કાયદો લાગુ થયા પછી ગુજરાતમાં મોટા પાયે બધી વસ્તુઓ બદલાઈ જવાની છે. ખાસ તો શું શું ફેરફારો થવાના છે એ પણ આ વિડીયોમાં હું તમને આગળ જણાવવાનો છું, પરંતુ તેની પહેલા કાયદા વિશે સમજીએ તો મિત્રો સપ્ટેમ્બર મહિનામાં વિધાનસભાનું સત્ર મળ્યા બાદ ઈશુના નવા વર્ષમાં ફેબ્રુઆરી નવા નાણાકીય વર્ષ માટે બજેટ સત્ર મળતું હોય છે, ત્યારે આ વખતે ફેબ્રુઆરી મહિનો આવે તે પહેલા મોટી ઘટસ્ફોટ થવાની તૈયારીઓ, કારણ કે ગુજરાત રાજ્યમાં યુસીસીના કાયદાને લઈને લગાતાર ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે. અને આ યુસીસીનો કાયદો શું છે, આ કાયદો લાગુ થયા પછી શું બદલાઈ જશે, શું ફેરફાર થશે, એ પણ આગળ આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું. પરંતુ આ જે કાયદો છે યુસીસીનો, તે મિત્રો આખા ગુજરાતને એક દળ ઉપર લાવવાની તૈયારી છે, એટલે કે કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય, બધા લોકો માટે સમાન કાયદો બનાવવામાં આવશે, જેને યુસીસીનો કાયદો નામ આપવામાં આવ્યું છે. આવનારા 50 દિવસની અંદર, એટલે કે લગભગ 2 મહિનાની અંદર વિધાનસભામાં ખાસ સત્ર યોજીને આ કાયદો લાગુ કરવામાં આવી શકે તેની સૌથી વધારે મિત્રો તીવ્રતા બની રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જો તમારું બેંકની અંદર ખાતું હોય તો આ સમાચાર ખાસ જોઈ લેજો. સૌથી મોટી ચેતવણી સામે આવી રહી છે. અત્યારે દિવાળીના વેકેશન પછી જે છે મિત્રો લૂંટફાટ ઓનલાઈન ખૂબ જ વધી રહી છે, ત્યારે તમારા બેંકમાંથી ક્યારે પૈસા નીકળી જશે તમને ખબર પણ નહીં પડે. પણ તેનાથી બચવા માટે તમારે શું કરવાનું છે તેને લઈને બેંક દ્વારા હવે ખુલ્લે આમ મિત્રો જે લૂંટફાટ ચાલી રહી છે, ઓનલાઈન સ્કેમ ચાલી રહ્યા છે, તેનાથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI મિત્રો મોબાઈલ નંબર બદલવાના કૌભાંડ બચવા માટે ગ્રાહકોને ચેતવણી આપી છે. ઘણી વખત અત્યારે મિત્રો એવું ચાલી રહ્યું છે કે બેંકના નામે કોઈ બીજા મિત્રો જે લૂંટેરાઓ છે તે ફોન કરીને લોકોને ફસાવી રહ્યા છે. બેંકના નામે OTP મિત્રો આવે છે, મેસેજ આવે છે, તેના નામે લોકોને છેતરી રહ્યા છે. તો આનાથી બચવા માટે મિત્રો તમારે કોઈ પણ અજાણ્યા ફોન કે મેસેજ ઉપર ભરોસો કરવો નહીં. અને કોઈ પણ પ્રકારનો મિત્રો તમને ફોન બેંકને લઈને આવે છે તો તમારે રૂબરૂ બેંક પર જઈને કામ કરવું. ઓનલાઈન ફોનમાં કે મેસેજમાં કોઈ પણ માહિતી તમારા બેંક એકાઉન્ટને લઈને કોઈને પણ આપવી નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભાજપના વિકાસથી તમે સહેમતિ ધરાવશો કે નહીં, કારણ કે જણાવીએ તો મિત્રો ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ભાજપ સરકારને લઈને. કારણ કે ઘણા બધા લોકો ભાજપને જીતાડી રહ્યા છે વોટ આપીને, તો ઘણા બધા લોકો ભારતથી નારાજ, કારણ કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે, છતાં પણ લોકો ભાજપથી નારાજ છે. તેની પાછળ મુખ્ય શું કારણો છે તેને લઈને ગુજરાતની જનતા ભાજપને અને ત્યારબાદ મુખ્યમંત્રી પદે જે મોદીજી હતા ત્યારથી મિત્રો
લગાતાર ભાજપ સરકાર છે ગુજરાતમાં। જો કે મિત્રો જોવા જઈએ તો વાતમાં કોઈ જ સંદેહ નથી, કારણ કે ગુજરાતમાં ભાજપ જે છે તે મિત્રો લગાતાર યથાવત રહેશે। પરંતુ હવે પ્રશ્ન એ છે કે 2027માં વિધાનસભાની ચૂંટણી છે ભાજપમાં, ત્યારે મિત્રો આમ આદમી અને કોંગ્રેસ સંગઠન બનાવીને ભાજપને ટક્કર આપી શકે કે નહીં, કારણ કે ભાજપ તો છેલ્લા 30 વર્ષથી છે, પરંતુ અત્યારે જે લગાતાર મિત્રો વિવાદો વધી રહ્યા છે, લગાતાર ખેડૂતો સરકારથી દુઃખી છે, નારાજ છે, આપ જોઈ રહ્યા છો ખેડૂત આંદોલનો પણ થઈ રહ્યા છે। બીજી તરફ મિત્રો સામાન્ય જનતાને પણ મિત્રો ક્યાંક ને ક્યાંક જે છે તે મિત્રો સરકારથી કેટલીક નારાજી છે। તો મિત્રો શું આની અસર લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે કે નહીં, અને મિત્રો તમારા મતે જે છે તે ખાસ કરીને શું ભાજપ ફરી એક વખત સરકાર 2027માં બનાવશે કે પછી સત્તા પલટ થશે? તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાને લઈને મોટી જાહેરાત। દિવાળી પછી હવે ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં હપ્તો, કરી મોટી જાહેરાત। વાત કરીએ વિસ્તારથી તો ગુજરાત રાજ્યના ખેડૂતો જે છે તે ઘણા દિવસોથી પરેશાન છે અને 2000 રૂપિયાની હપ્તાની રાહ જોઈને બેઠા છે। પહેલા મિત્રો ખેડૂતોને એવું હતું કે દિવાળી પહેલા સરકાર હપ્તો આપશે, પરંતુ દિવાળી પણ હવે જતી રહી છે, ત્યારે હવે ખેડૂતોને હપ્તો ક્યારે મળશે? મિત્રો તમને જણાવી દઈએ તો બીજા 3 થી 4 રાજ્યોની અંદર સરકારે આ દિવાળીના મહિનામાં હપ્તો આપી દીધો છે। ગુજરાતમાં નથી મળ્યો તો હવે વારો સીધો ગુજરાત રાજ્યનો જ આવવાનો છે। પરંતુ તેની માટે મિત્રો તમને માહિતી આપી દઉં તો જનરલી છેલ્લા 2 વર્ષથી એવું થતું જોવા મળ્યું છે કે દિવાળીના આસપાસ હપ્તો જે છે તે આપતી હોય છે સરકાર। ગયા વર્ષે દિવાળીના 25 દિવસ પહેલા હપ્તો ખાતામાં આવ્યો હતો, એના આગલા વર્ષે દિવાળીના 2 દિવસ પછી એટલે કે બેસતા વર્ષે હપ્તો ખાતામાં આવ્યો હતો। તો હવે મિત્રો તમને જણાવી દઈએ તો અમારા અનુમાન પ્રમાણે તમને માહિતી આપી તો હવે જે છે તે હપ્તો તમને 30 તારીખ સુધીમાં 30 ઓક્ટોબર 2025 સુધીમાં તમારા ખાતામાં આવી શકે। આ ઓક્ટોબર મહિનામાં હપ્તો આવે તેના 99% ચાન્સ દેખાઈ રહ્યા છે, કારણ કે હવે ટાઈમ થઈ ચૂક્યો છે અને સરકાર ગમે ત્યારે હપ્તાની જાહેરાત કરી શકે। જો કે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી ડેટ જાહેર નથી કરી, જ્યારે કરશે ત્યારે અમે તમને વિડીયો બનાવીને માહિતી આપી દઈશું। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગરીબોને મળશે હવે 1,70,000 રૂપિયાની સહાય। તાત્કાલિક આ યોજનામાં ફોર્મ ભરી લેજો। જે હા મિત્રો ગામડાના લોકોને અથવા તો તમામ લોકોને કે જેમને પોતાના સપનાનું નવું ઘર બનાવવું હોય, એટલે કે મિત્રો એવા લોકો કે જેમની પાસે રહેવાનું પોતાનું ઘરનું મકાન નહીં હોય અને જો તેમને ઘર બનાવવું હોય તો સરકાર હવે પૈસા આપશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે। પહેલા આ યોજનામાં 1,20,000 રૂપિયા મકાન બનાવવા માટે આપવામાં આવતા હતા, હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે 50,000 વધારીને 1,70,000 રૂપિયા મકાન બનાવવા તમને આપવામાં આવશે। તો જો મિત્રો તમારે પણ મકાન બનાવવાનું હોય તો યોજનામાં ફોર્મ ભરી દેજો અને 1,70,000 રૂપિયા લઈ લેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો દીકરીઓના ખાતામાં આવશે 1 લાખ રૂપિયાની સહાય। તો જો તમારા ઘરે પણ દીકરી હોય તો આ યોજનાનો લાભ લઈ લેજો અને ફોર્મ ભરી દેજો। આ યોજનાનું નામ છે મિત્રો વહાલી દીકરી યોજના, જેમાં સરકાર 3 હપ્તામાં ટોટલ 1 લાખ રૂપિયા ગુજરાતની દીકરીઓને આપે છે। તો જો મિત્રો તમારી ઘરે પણ દીકરીનો જન્મ થયો હોય અથવા તો થવાનો હોય તો તમે પણ યોજનાનો લાભ લઈ શકો, જેમાં ટોટલ 3 હપ્તામાં તમને પૈસા આપવામાં આવશે। પ્રથમ હપ્તો જે છે તે મિત્રો 4,000 રૂપિયાનો તમને ખાતામાં આપવામાં આવશે, બીજો હપ્તો ટોટલ 6,000 રૂપિયાનો મળવાનો છે અને ત્રીજો હપ્તો સૌથી મોટો 1 લાખ રૂપિયાનો તમને જે છે તે આપવામાં આવશે। છેલ્લો હપ્તો મિત્રો જે મોટો છે 1 લાખ રૂપિયાનો તે દીકરીને આગળ ભણવા માટે અથવા તો લગ્ન કરવા માટે સરકાર આપશે। વહાલી દીકરી યોજના અંતર્ગત સરકાર જે છે તે મિત્રો 1,10,000 રૂપિયા આપી રહી છે। તો યોજનામાં ફોર્મ તમે પણ ભરી શકો।